નમો સિદ્ધાણમ નમો આયરિયાણમ નમો વજ્જાયાણમ નમો લોય સપ્પસાદુ એસો પંચનમુકારો સવ પાવપણાસણો મંગલાણં ચ સવેસી પડમં હવ ઈમં જય જગજીવ જોણી વિહાણ જગગુરુ જગાનંદો જગણાહો જગબંધુ જય ઈ જગપિયા મહોભયમ જય ઈ સુહાણામ પવવો તીર્થયરાણામ અપચ્છિમો જય ઈ ગુરુલોગાણમ જય ઈ મહાત્મા મહાવીરો ઓંકાર બિંદુ સંયુક્તં નિત્યં ધ્યાયન્તિ યોગિનઃ કામદં મોક્ષદં ચૈવ ઓંકારાય નમો નમઃ અજ્ઞાનતિમિરાંધનાં જ્ઞાનાંજનશલાકયા નેત્રમુન્મીલિतं येन તસ્મૈ શ્રી ગુરવે નમઃ ઓમ નમો જીણાણં શરણાણં મંગલાણં યોગુત્તમાણં રામ રીમ રોમ રૈમ રોમ રહ અસ્યા ત્રૈલોક્યલલામ ભૂતાય શુદ્રોપદ્રવશમનાય અર્હતે નમઃ સ્વાહા ઓમ નમો જીણાણં શરણાણં મંગલાણં યોગુત્તમાણં રામ રીમ રોમ રૈમ રોમ રહ અસ્યા ત્રૈલોક્યલલામ ભૂતાય શુદ્રોપદ્રવશમનાય અર્હતે નમઃ સ્વાહા ઓમ નમો જીણાણં શરણાણં મંગલાણં યોગુત્તમાણં રામ રીમ રોમ રૈમ રોમ રહ અસ્યા ત્રૈલોક્યલલામ ભૂતાય શુદ્રોપદ્રવશમનાય અર્હતે નમઃ સ્વાહા અનુપકારી શાસ્ત્રકાર પરમશ્રી આપણને એક વાત વારંવાર કહે છે, આપણા આત્મા ઉપર એક વજન છે. વજન સારું બી હોય ને ખોટું પણ. તમારે ટ્રેકિંગ માટે જવાનું હોય અને રસ્તામાં તરસ લાગે અને પાણીની વોટર બેગ તમે ઉચકો, એ વજન જરૂરી કહેવાય કે બિનજરૂરી કહેવાય? એ જરૂરી વજન છે. તમારે તમારા ગોલ સુધી પહોંચવું હોય, તમારા ડેસ્ટિનેશન સુધી તમારે પહોંચવું છે, એ પહોંચવા માટે જરૂરિયાતની જે વસ્તુ છે પાણી, એનું વજન જરૂર છે, પણ વજન જરૂરી છે. છતાં પણ આપણા શાસ્ત્રકાર પરમર્ષિ કહી રહ્યા છે કે આપણા આત્મા ઉપર બે પ્રકારનું વજન છે, પુણ્યનું વજન અને પાપનું વજન. મોક્ષમાં જવું હોય, બંને પ્રકારના વજનથી મુક્તિ મળે તો જ પુણ્ય પણ આપણું સમાપ્ત થવું જોઈએ
પાપ તો સમાપ્ત થવું જ જોઈએ, પણ સાથોસાથ પુણ્યની પણ હાજરી મોક્ષમાં જવા માટે આપણી રૂકાવટ પેદા કરે. માટે શાસ્ત્રકાર પરમર્ષિ કર્યા છે. આપણા જે તીર્થંકર પરમાત્માઓ થયા, તમને ખબર છે કે દરેક તીર્થંકર પરમાત્મા એમનો જન્મ થાય. દાખલા તરીકે આપણા પરમાત્મા મહાવીરની વાત કરીએ, ભગવાનના કેટલા ભવો હતા? 27મો પરમાત્માનો વર્ધમાન રાજકુમાર તરીકેનો ભાવ. પણ એના પહેલા 26 ભવો હતા. એ 26 ભવોની યાત્રા પૂર્ણ કરીને પરમાત્માએ અંતિમ ભવ એટલે 27મા ભવની અંદર વર્ધમાન તરીકે જન્મ લીધો. એક વસ્તુ નક્કી થઈ ગઈ છે કે પરમાત્માનો જન્મનો અભિષેક થયો, ઇન્દ્રો આવ્યા અને મેરુ પર્વત પર ભગવાનને લઈ ગયા. એટલે નિશ્ચિત હતું કે પરમાત્મા સાદા મોતને પામવાના નથી, એમના મૃત્યુને નિર્વાણ તરીકે જગત ઓળખવાનું છે. આવા પ્રકારનું મૃત્યુ જેનું નિશ્ચિત છે. અને ભગવાનને પણ પોતાનું જ્ઞાન છે, અવધિ જ્ઞાન, 3 જ્ઞાન સાથે પરમાત્માને પણ ખબર છે કે મારે શું કરવાનું છે, મારે ક્યાં પહોંચવાનું છે. છતાં પણ ભગવાનનો જન્મ થયો ચૈત્ર સુદ 13ના દિવસે, અને ત્યાં સુધી ભગવાનની દીક્ષા નથી થતી, ત્યાં સુધી ભગવાન ક્યાં રહ્યા? ગ્રહસ્થ જીવનની અંદર ભગવાન રહ્યા. અને ગ્રહસ્થ જીવનની અંદર રાજકુમાર તરીકેના ભવની અંદર પિતા સિદ્ધાર્થ છે, રાજા છે, અને રાજા તરીકેના એક મહેલની અંદર પોતે રહે છે. કેવા પ્રકારના સુખો પોતે ભોગવતા હશે. પણ શાસ્ત્રમાં લખેલું છે કે પરમાત્માનો આત્મા જે સુખના પદાર્થો પોતાની આજુબાજુમાં ગોઠવાયેલા છે, એ પદાર્થો પ્રત્યે પરમાત્માના આત્માની અંદર બિલકુલ આકર્ષણ ન હોય. સારી વસ્તુ એમને મળી જતી હતી, એનો સ્વીકાર કરતા હતા એવું નહોતું. વસ્તુ સારી છે, મૂલ્યવાન છે, સુગંધ એમાંથી આવી રહી છે, છતાં પણ એ વસ્તુ એમને મળી ગઈ, છતાં પણ એનો અસ્વીકાર નતા કરતા. પણ એના માટેનું આકર્ષણ બિલકુલ ન હતું. એવી રીતે પરમાત્માને જે વ્યક્તિઓ મળ્યા, જે જીવો મળ્યા, એની સાથેનો ભગવાનનો જે સંબંધ હતો. માની લો કોઈ યશોદા, પરમાત્માના કોણ હતા? યશોદા પત્ની હતા, અર્ધાંગિની હતા. છતાં પણ પરમાત્માએ એ સંબંધ માટે કોઈ પ્રયાસ કર્યો તો? શાસ્ત્રકાર પરમર્ષિ કહેલા છે આ જગતની અંદર જે વસ્તુઓ ભગવાનને પોતાના આત્મભાવની અંદર પ્રાપ્ત થાય, એ વય થયેલી વસ્તુઓ માટે ભગવાનને આકર્ષણ નથી હોતું. બીજા નંબરમાં સંબંધો માટે ભગવાનનો કોઈ પ્રયાસ નથી હોતો. જે આવ્યું, જેવા મળ્યા, એ બધાનો સ્વીકાર પરમાત્મા પોતે કરતા જાય છે. કારણ શું? કારણ કે ભગવાન, શાસ્ત્રની અંદર એક કર્મનું નામ આવે છે ભોગાવલી કર્મ. તમે સાંભળ્યું હશે. જ્યાં સુધી ભોગાવલી કર્મ તીર્થંકરના આત્માની અંદર બાકી હોય, ત્યાં સુધી તીર્થંકરના આત્માની કેટલી પણ ઈચ્છા હોય, તો પણ એ ઈચ્છા દીક્ષા લેવાની, સંસારનો ત્યાગ કરવાની, સંયમના માર્ગે ચાલવાની, એ ઈચ્છાનો સ્વીકાર પોતે કરી શકતા નથી. કે ત્યાં સુધી પોતાના આત્માની અંદર ભોગાવલી કર્મની હાજરી છે, ઉપસ્થિતિ છે, ત્યાં સુધી પોતે સંસારનો ત્યાગ કરી શકતા નથી. એ ભોગાવલી કર્મ એટલે શું? કે પુણ્ય કર્મનો ઉદય. ભગવાનના જીવનની અંદર પુણ્ય કર્મનો ઉદય, અને પુણ્ય કર્મનો નાશ કરવા માટે 30 વર્ષ, પાપ કર્મનો નાશ કરવા માટે ભગવાનને કેટલો સમય લાગ્યો? 27મા ભવની અંદર ભગવાનને પોતાના આત્મા ઉપર ચોંટેલા પાપ કર્મો, 26 ભવોની અંદર પોતે ભેગા કરેલા કર્મો, પોતાના આત્માએ જે સેવેલા દોષોના કારણે જે કર્મ પોતાના આત્માને ચોંટ્યા, એ કર્મનો સફાયો કરવા માટે ભગવાનને કેટલો સમય લાગ્યો? 12.5 વર્ષ. की समझण પડે છે? પાપ કર્મ જે રૂકાવટ પેદા કરનારા છે, બેરાન કરનારા છે, એને ખલાસ કરવા માટે ભગવાનને માત્ર 12.5 વર્ષ થયા. પણ જે પુણ્ય કર્મ છે, એ પુણ્ય કર્મ એને સાફ કરવા માટે ભગવાનને કેટલો સમય લાગ્યો? લગભગ ડબલ કહેવાય, ડબલ થી તો વધારે થઈ ગયા, દોઢું થઈ ગયું. પણ ભગવાનને 30 વર્ષ સંસારની અંદર પોતાને રહેવું પડ્યું. એટલે શાસ્ત્રકાર પરમર્ષિ કહી રહ્યા છે કે આ જગતની અંદર ભગવાન સંસારમાં રહે, બધા જ પ્રકારના ભોગ સુખોની સાથે ભગવાન જોડાયેલા હોય, પણ ભગવાનનો ગમો કોની સાથે હોય? આપણે એવું મોટી કમનસીબી છે. ધર્મની આરાધના આપણે નથી કરતા એવું નથી. ધર્મની આરાધના જેટલી થાય, શરીર સાથ ના આપવું હોય તો છતાં પણ મનને
ઘણા સિદ્ધિતપના આરાધકો છે ને શરીરની અંદર તકલીફો પેદા થાય. નાના બાળકો પણ સિદ્ધિતપની અંદર જોડાયા છે. તમને એવું લાગે છે કે બાળકોને ખાવાની ઈચ્છા નહીં થતી હોય ઘરની અંદર, રસોડાની અંદર મમ્મીઓ કઈ વઘાર કરતી હશે, મમ્મીઓ કઈ મીઠાઈ બનાવતી હશે, મમ્મીઓ કઈ દૂધ ઉકાળતી હશે અને એને મનગમતી વાનગીઓ રસોડામાં બનતી હોય એની સુગંધ બાળકના નાક સુધી પહોંચે, બાળકની ઈચ્છા નહીં થતી હોય. પણ પોતાના મનની અંદર એક એવા પ્રકારનો ભાવ છે કે મારે આ તપ, મારે આ ધર્મ, એની આરાધના પરિપૂર્ણ કરવી છે. કેટલા પણ પ્રલોભનો આવી જાય, કેટલા પણ આકર્ષણો આવી જાય, મારે એમાં અટવાવવું. શરીર સાથ ના આપે, ઉલટી થાય, પિત્ત થાય. ઘણા એવા પણ આવે છે મારી પાસે કે જે લોકોને પેટની તકલીફ સખત છે, છતાં પણ મારે ઉપવાસ તો સાહેબ છોડવા નથી. ધર્મ આપણે બહુ કરીએ છીએ, પણ મારે આપણે પૂછવું છે કે એવો કોઈ ધર્મ ખરો કે જે ધર્મની અંદર આપણો ઇન્ટરેસ્ટ હોય? ઇન્ટરેસ્ટ એટલે રસ, રસવાળો ધર્મ. ગમે તેવી અવસ્થાની અંદર, ગમે તેવી પરિસ્થિતિની અંદર એ આપણે ભૂલીએ નહીં. શ્રીપાળની વાત તમને ખબર છે? શ્રીપાળને પોતાના વાહણમાંથી ધવલ છે તે ધક્કો માર્યો અને ધક્કો માર્યા પછી સમુદ્રની અંદર એમને ફેંકી દીધા. ત્યારે પણ શ્રીપાલના મોંમાંથી શું નીકળ્યું? શું નીકળ્યું? ઓય માં નીકળ્યું. અરે મરી ગયો એવા શબ્દો નીકળ્યા. સિદ્ધ ચક્ર ભગવંતને યાદ કરે છે, સિદ્ધ ચક્ર ભગવંતના શરણે ચાલ્યા જાય છે. સમુદ્રમાં પડ્યા તો પણ સિદ્ધ ચક્ર ભગવંતને ભૂલતા નથી. અને તમને ખબર છે કે આગળ જતા જ્યારે શ્રીપાલ સમુદ્રમાંથી બહાર નીકળ્યા, નવપત ભગવંતના પ્રભાવથી લાકડું મળી ગયું અને મળેલા લાકડા ઉપર પોતે પોતાની કાયાનો ભાર મૂકીને પોતે સમુદ્રને તર્યા. અને તર્યા પછી કિનારા ઉપર પહોંચ્યા. ઉપર આબ, નીચે ધરતી અને બાજુમાં અફાટ સમંદર. એવી જગ્યા ઉપર પણ શ્રીપાલ શું કરે છે? ઊંઘી ગયા. તમને ઊંઘ આવે? આગ લાગી છે ને રમેશભાઈ? કેમ? ભલે કશું જ થયું નથી છતાં પણ આપણે કેવા ભાગ્યા. આપણને આમ ડર લાગી જાય. આપણે કરેલો ધર્મ, આપણે આરાધેલો નૌકાર, એનો આપણા ઉપર ભરોસો આપણો ડગમગી જાય. શું કેવું મારે? બોલો, શબ્દ શું વાપરો? આપણે એમ લાગે ને કે નૌકાર કદાચ નબળો પડશે, ધર્મ કદાચ મારો વીક પુરવાર થશે. મારે મારા પ્રયત્નો. શ્રીપાલ કોઈ પ્રયત્ન કરે? એક મિનિટ આંખ બંધ કરીને કલ્પના તો કરો. શ્રીપાળને કેવી પરિસ્થિતિની અંદર, કેવા સંયોગોની અંદર સમુદ્રના તટ ઉપર સુવાનું મળ્યું છે. ઉપર આમ બધું જ પોતાનું લૂંટાઈ ગયું છે. પોતાની પત્ની, પોતાનો પરિવાર, પોતાની સંપત્તિ બધું જ ધવલ શેઠે હડપ કરી લીધું છે. હવે છતાં પણ નવપત ભગવંત માટેનો ભરોસો, નવપત ભગવંત માટેનો એક વિશ્વાસ એટલો અતૂટ છે. શ્રીપાળ ઘસઘસાટ ઊંઘી જાય છે. એવો કોઈ ધર્મ ખરો આપણો? આપણી બીજી એક બહુ મોટી કમનસીબી છે. ધર્મ કરીએ છીએ, ધર્મમાં આપણો ભાવ છે. ભાવ વિના આપણે ધર્મ કરતા નથી. ભાવ હોય તો જ ધર્મ થાય. પણ ધર્મમાં રસ, રસ એટલે એ ધર્મ સાથે આપણું એવું કનેક્શન હોય. કનેક્શન અને કનેક્ટેડ બે વસ્તુ આવે છે, બરાબર છે? બે શબ્દો આવે છે ઇંગ્લિશમાં, કનેક્શન અને કનેક્ટેડ. તમારું ધર્મ સાથે કનેક્શન છે કે તમારું ધર્મ સાથે કનેક્ટેડ છો? તમે સમજ્યા મારી વાત? મોબાઈલ તમારા હાથમાં હોય, સિગ્નલ બધા જ દેખાતા હોય, પણ તમારી વાતચીત તમે ન કરી શકતા હો, એ કનેક્શન કહેવાય કે કનેક્ટેડ કહેવાય? મોબાઈલના નેટવર્ક સાથે તમારું કનેક્શન છે, પણ તમે કનેક્ટેડ? એમ ધર્મ સાથે, ધર્મની આચરણ, ધર્મની ક્રિયા આપણે કરીએ છીએ. સાલીભદ્રના પૂર્વના ભાવની અંદર સંગમ નામના બાળકને કોણ ગમી ગયું? સાધુ મહારાજ ગમી ગયા. તમને સાધુ મહારાજ નથી ગમતા એવું નથી.
અમારો અવાજ પડે ને તમે કોઈ પણ કાર્ય કરવા માટે એમ થનગનાટ કરી મૂકો, ઉત્સાહમાં આવી જાઓ, એવી તમારી ભાવના છે. છતાં પણ સંગમને જેવા સાધુ મહારાજ ગમી ગયા હતા એવા તમને ગમે ખરા? આણંદમાં કેટલા ઘર છે? 600 ઘર છે ને? ચાલ એવું ખરું હતું, ગોચરી બોલાવવા જમવા માટે બેસો થાળી ઉપર, ત્યારે ઘરવાળાને પૂછો ખરા કે આજે કોઈ આપણા ઘરે કોઈ સાધુ મહારાજના પગલા થયા, કોઈ સાધુજી ભગવંત આપણા ઘરે પધાર્યા, ધર્મલાભ બોલીને આપણા ઘરમાં એમના પદાર્પણ થયા અને એમના પાત્રની અંદર આપણા ઘરની કોઈ રોટલી, દાળ, ભાત, શાક એકાદ પણ ચમચી કઈ ગયું? પૂછો ખરા. પેલા 600 ઘર છે ને અમે તો સાધુજી ભગવાન 9 છે ને અમે તો 3 છીએ, એટલે 12 જણનો બધી જગ્યાએ અમે પહોંચી ન શકીએ. પણ આપણે એવી ભાવના ઈચ્છા કરી, ભલે નથી આવતા, નથી આવી શકતા, ઘરોની એટલી બધી વિશાળતા છે કે વિશાળ ઘરોની અંદર આપણો નંબર, આપણે દૂર રહીએ છીએ, છતાં આપણે પૂછીએ ખરા. અને તમારો દીકરો સ્કૂલે જતો હોય, સ્કૂલ બસ લેવા આવતી હોય સવારના 7 વાગે અને 12 વાગે 1 વાગે ઘરે સ્કૂલેથી પાછો આવતો હોય, અને ધારો કે તમે જમવા બેઠા, 1:30-2 વાગ્યાનો તમારો જમવાનો સમય, તમારા ઘરમાં તમે દીકરો ન જુઓ તો શું કહો? પૂછો કે નહીં? અને ધારો કે એવું બને કે તમે જમવા બેઠા છો, દીકરો રોજ 1 વાગે આવી જાય પણ આજે 2 વાગ્યા સુધી આવ્યો નથી, પછી તમે જમવાનું ચાલુ રાખો કે મૂકી દો? શું કરો? તાબડતોબ ધકેલે બહાર જાઓ. સાધુ મહારાજ આપણને ગમે છે, નથી ગમતા એવું નથી, પણ જેવો સંબંધ આપણો દીકરા સાથે છે, જેવા તમે કનેક્ટેડ તમારા સંતાન સાથે છો, સંસાર તમારી અંદર જેટલો વસ્યો છે એટલા સાધુ મહારાજ નથી આવ્યા, કઈ વાંધો નહીં, ચાલશે. મારા સાહેબને ક્યાંકથી બીજેથી ગોચરી મળી ગઈ હશે એટલે આપણા ઘરે નથી આવ્યા. પણ આપણે જો કનેક્ટેડ હોઈએ, ધર્મ સાથે આપણું કનેક્શન તો છે, પણ કનેક્ટેડ હોઈએ આપણે, તો શાસ્ત્રકાર પરમર્શી કહે છે કે ધર્મ, તમારો ધર્મ, આ ભવનો કરેલો ધર્મ તમારે ભવો ભવ તમારો હાથ પકડશે. પુણ્યાને શું ગમી ગયું હતું? એકાદ ધર્મ તો એમ છૂટી ખડીને કેટલા વર્ષથી આપણે ધર્મ કરીએ છીએ. આપણી બહુ મોટી કમનસીબી છે. ધર્મ તો આપણે બહુ કરીએ છીએ, પણ એમાં જે ગમો પેદા થવો જોઈએ, ગમો આપણે પેદા કરી શક્યા નથી. સાથોસાથ પાપ આપણે નથી છોડતા એવું નહીં. કેટલા બધા પાપ છોડીને બેસી ગયા છો, પણ પાપ છોડ્યા પછી પાપ સાથેનો જે આપણો ગમો, ઉપવાસ કર્યો હોય, આમિલ કર્યું હોય, પણ તમારો પાપ સાથેનો ગમો હોય તો તમે શું કરશો? ટીવી ઉપર ખાવાની બધી જ જાહેરાતો જોશો કે નહીં? જો ઉપવાસ કર્યો છે, ખાવાનું મોઢેથી બંધ છે પણ આંખેથી ચાલુ કે બંધ? ગમો ન હોય, પાપ છોડ્યું છે, પાપ કરવું નથી, પાપને આટલું બધું મેં દૂર મૂકી દીધું, હવે મારે પાપના કોઈ વિચારો કરવા નથી, જો એવો ભાવ હોય તો આપણે ટીવી પણ તે દિવસ પૂરતું જોવાનું કદાચ છોડી દઈશું. પણ પાપ સાથેનો આપણો જે કનેક્શન છે, કનેક્ટેડ આપણે જે પાપ સાથે થયેલા છીએ, એના કારણે શાસ્ત્રકાર પર પ્રસિદ્ધ છે પાપ બહુ છોડ્યા. ભૂતકાળમાં અનેક ભવોની અંદર આપણે એટલી બધી પાપ કર્મની ક્રિયાઓ છોડી દીધી છે. હું ક્રિયા કહું છું, એ ક્રિયાઓ એટલી બધી છોડી દીધી છે દરેક ભવોની અંદર. એના કારણે આપણા આત્માની અંદર એવું બને ને કે દર અસંખ્ય કાળે એકવાર આપણે નવમા ગ્રહવેગમાં પહોંચી જઈએ. નવમું ગ્રહવેગ એટલે શું? તમારા માટે ગ્રીક અને લેટિન શબ્દ હશે. દેવલોક શબ્દ તો સાંભળ્યો છે ને? દેવલોક કેટલા હોય? 12. એની ઉપર જેમ તમે ઉપર જાઓ એમ તમારા સુખમાં વૃદ્ધિ થતી જાય. નરકમાં આપણને ખબર છે, જઈએ આપણા દુઃખમાં વૃદ્ધિ થતી જાય, પણ નરકમાંથી ઉપર આવતા જાઓ, મનુષ્ય લોકમાં તમે આવી ગયા. જે નરકનું દુઃખ હતું, નરકની પીડા હતી, નરકની વેદના હતી, એનો કોઈ અંશ આપણી પાસે અત્યારે નથી. એમ આપણે ઉપર જતા જઈએ, પહેલો દેવલોક, બીજો દેવલોક, એમ નવમા ગ્રહવેગમાં આપણે પહોંચી જઈએ. તો શાસ્ત્રકાર પરમર્શી કહી રહ્યા છે આપણા જીવનની અંદર સર્વશ્રેષ્ઠ પ્રકારનું સુખ નવમા ગ્રહવેગમાં મળે. ગ્રહવેગમાં આપણે
ક્રિયાઓ કરીને ગયા અને પાપની ક્રિયાઓનો ત્યાગ કરીને ગયા, પણ પાપ સાથેનો ગમો. મેં તમને એકવાર કીધું હતું પ્રવચનની અંદર, આજે આઠમ છે એટલે શું કહેવાય? તિથિ કહેવાય, બરોબર ને? અને આજે તો આ યોગાનુયોગ આપણા સંઘની અંદર આંબેલનો તપ રાખેલો છે. એટલે ઘણા બધા તપસ્વીઓ હશે. તપસ્વીએ શું કર્યું હશે? પોતાના ઘરની અંદર, પોતાના ઘરમાં જે બનનારી તમામે તમામ વસ્તુઓ સાથે જોડાણ તોડી નાખ્યું. પણ ધારો કે આજે તોડ્યા પછી રસ્તામાં તમે જાઓ, સાંજના સમયે બહાર ફરવા નીકળ્યા ને શોપિંગ કરતા કરતા કોઈ ફ્રૂટની લારી પાસે પહોંચ્યા, સરસ મજાના બબુ ગોચા જોયા, શું કરો તમે? આટલી દૂર આવી ગયા છીએ, સારા મજાના બબુ ગોચા સરસ મજાના દેખાય છે, તો તરત શું કરશો? ખરીદી લો ને. શાસ્ત્રકાર બરોબર છે કે આજે તારો આંબીલનો તપ છે, આજે તિથિની આરાધના તે કરી છે, તો તારે જરૂરી છે કે તારા તેને લારીના દેખાય તા ફળ પણ તારે ન ખરીદવા જોઈએ. એ ફળ સાથેનો તારો સંબંધ, એ જીવોને તારે અભયદાન આપી દેવું જોઈએ. જીવો, આજે મેં તમને અભયદાન આપ્યું છે, પૂરેપૂરું અભયદાન. કાલે મારે ખાવું. જો તમે પાપ જ્યારે વિચાર આવે ત્યારે પાપ કરી નાખો ને, તો અમે વાના નથી પાડતા. શુક્રવારના શોની અંદર તમારે સિનેમા જોવા જવું હોય તો ટિકિટ ક્યારે મંગાવો? પ્રીમિયર શો લાગે છે ને આણંદમાં, ક્યારે મંગાવો? 3 કલાક પહેલા, 4 કલાક પહેલા. અને ધારો કે કોઈ કારણસર સિનેમા જોવાનું આપણા નસીબમાં ન આવ્યું, સ્કૂટર લઈને સિનેમા જોવા નીકળ્યા, રસ્તામાં એક્સિડન્ટ થયો, તો શાસ્ત્રકાર પરમર્શી કહી રહ્યા છે કે તે જે સિનેમા જોવા માટે ટિકિટ લીધી, કેટલા કલાક પહેલા? 3 કલાક પહેલા, 4 કલાક પહેલા, 1 દિવસ પહેલા, 2 દિવસ પહેલા, તારા આત્માની અંદર કાઉન્ટડાઉન ચાલુ થઈ ગયું. એટલે પાપ આપણે છોડીએ, પણ પાપ સાથેનો આપણો જે સંપર્ક છે, પાપ સાથેનો આપણું જે કનેક્શન છે, એ કનેક્શન આપણે લાઈવ રાખીએ છીએ. એ કનેક્શન તોડવા માટે આપણો કોઈ પ્રયાસ, આપણી કોઈ મહેનત આપણે કરતા નથી, અને સાથોસાથ ધર્મ તો ચિક્કાર કરીએ છીએ. અત્યારે ધર્મ એટલો બધો વધ્યો છે ને રમેશભાઈ, તમને યાદ છે 10-15 વર્ષ પહેલા આટલો ધર્મ થતો હોય, આટલા તપશ્ચર્યાઓ, આટલા અનુષ્ઠાનો નહોતો થતો. અત્યારે ધર્મ પુષ્કળ વધી ગયો છે. કેમ ધર્મ વધ્યો છે? અનુકૂળતાઓ વધી માટે ધર્મ વધ્યો છે. એક વસ્તુ નક્કી છે, અનુકૂળતા હોય તો ધર્મ કરવાની સરળતા રહે. સિદ્ધિ તપ આપણે કરાવીએ, પણ આપણે રમેશભાઈ એવું જાહેર કરીએ કે બેસના બધાએ ઘરે કરવાના, મીઠાઈ બનાવીને બહાર અમે તમને આપી દઈશું, તો કેટલા સિદ્ધિ તપ થાય? ઓછું થઈ જાય, સંખ્યા ઘટી જાય. ઘરની અંદર આ બધી માથાકૂટો તમારા ઘરમાં ભણેલી ગણેલી આવનારી બહુઓને ફાવતી નથી. એ લોકોના કમિટમેન્ટો, એ લોકોના અસાઇનમેન્ટો, ત્યાં પહોંચવાનું હોય, ત્યાં જવાનું હોય, આ બધી વસ્તુમાં માથાકૂટ કરવી નથી ફાવતી. પણ આપણે સગવડ આપીએ આરાધકોને, તમારે તપસ્યા કરવી છે અમારા સંઘની અંદર, અમે બધા જ પ્રકારની સગવડ તમને આપશું. અમદાવાદની અંદર મીઠા ખડી તો સિદ્ધિ તપ ચાલે છે, કેટલા ખબર છે? 850. થરાદવાળા કોઈ સંઘની અંદર કરાવે છે 850. ભલે અમદાવાદની વસ્તી મોટી છે, પણ 850 આંકડો પણ નાનો નથી. સગવડ સાથે આપણે ધર્મમાં જોડાઈએ છીએ, ધર્મ બહુ કરીએ છીએ. ધર્મની અંદર વધારો અત્યારે ચિક્કાર આપતો ગયો છે. દેરાસર ઉપાસનાની અંદર આવનારી સંખ્યા ઓછી નથી, આવે છે. છતાં પણ શાસ્ત્રકાર પર છે કે આપણા જીવનની અંદર જે ધર્મ આપણે કરીએ છીએ, ધર્મ સાથે આપણું કનેક્ટેડ કેટલા, તમારું કનેક્શન કેટલું લાઈવ. ધર્મનું કનેક્શન જ્યાં સુધી લાઈવ નહીં હોય, ધર્મની અંદર જ્યાં સુધી આપણા જીવનમાં ગમો પેદા નહીં થાય, ત્યાં સુધી એ ધર્મ પાપની ક્રિયા છોડીને જે કર્યો છે એ પાછો ક્યારે પાપની ક્રિયા આવી જશે. શરીરમાં ટાઇફોઇડ થયો ને, ટાઇફોઇડ ડોક્ટરો એવું કે ટાઇફોઇડ થયા પછી 21 દિવસ સુધી આપણને આરામ કરે. ભલે તાવ 5-10 દિવસે ઉતરી ગયો, ડોક્ટરની દવાથી તાવ શરીરમાંથી નોર્મલ થઈ ગયો, છતાં પણ ડોક્ટરો કે તારા શરીરની અંદર ઉતરેલો તાવ ભ્રામક છે.
હજુ પણ તારા શરીરની અંદર ટાઇફોઇડના જર્મ્સ મોજૂદ છે. એ જર્મ્સ ક્યારે ઉછળો મારશે, ક્યારે પાછો તારા શરીરમાં તાવ આવી દેશે એનું ખબર નહીં પડે. માટે 21 દિવસ સુધી તારે કાળજી રાખવી પડશે. આવું આપણને એટલે જ્યાં સુધી ધર્મમાં ગમો પેદા ન થાય, છોડેલું પાપ ક્યારે પાછું ઉથલો મારે. ચંડમુષિક નાગ એની વાત આપણે જાણીએ છીએ. પરમાત્મા મહાવીર જ્યાં સુધી એને જોયા ન હતા, પણ ભૂતકાળના સંસ્કારોના કારણે ભગવાન મળ્યા અને મળેલા ભગવાન એને એટલા બધા ગમી ગયા. વિચાર તો કરો કે 8 મિનિટ મીચીને કે ચંડમુષિક નાગે પરમાત્માને ડંખ માર્યો, પછી પોતાની ભૂલનો એને અહેસાસ થયો અને પોતે પરમાત્માના શબ્દો સાંભળીને પોતાનો પૂર્વભાવ એને યાદ આવ્યો. આવેલા પૂર્વભાવના કારણે પોતે જે કરેલી અપરાધ, જે કરેલી ભૂલ, એનો એટલો બધો પસ્તાવો થયો. આચાર્ય સૂત્રની અંદર વાત આવે છે કે ભગવાનને ડંખ માર્યા પછી ચંડમુષિક નાગને જ્યારે ભાન થયું ત્યારે ભગવાનની સામે જુએ છે. ભગવાનને આમ 3 પ્રદક્ષિણા આપે છે. આપીને વાચા નથી, પશુનું જીવન છે. પોતાના મનની અંદર થયેલા વિચારો એને પોતાને પ્રગટ કરવા છે, પણ પ્રગટ કરવાનું કોઈ ક્ષમતા, કોઈ સામર્થ્ય નથી એની પાસે. પણ ભગવાનનો મનોપ્રયોગ, જ્ઞાનનો ઉપયોગ, અને ભગવાનને પોતે મનથી પૂછે, પરમાત્મા મેં મારું જીવન સાધુ હતો, એ જીવન તો મેં બગાડી નાખ્યું. આ જીવન પણ મેં સમાપ્ત કરી નાખ્યું. કેટલા જીવોને મેં હેરાન કર્યા, કેટલા જીવોને મેં બાળી નાખ્યા, કેટલા જીવોને મેં મારી નાખ્યા. આ પોતાના મનનો જે એક આક્રોશ, મનનો જે પસ્તાવો, અને ભગવાનને કહે પરમાત્મા મારે અનશન સ્વીકારવું છે. કશું જ ખાવું નથી, કશું જ પીવું નથી. ખાવા અને પીવાની અંદર મેં અનેક જીવોનો સંહાર કરી નાખ્યો છે. અને ભગવાન એને મનથી પૂછે છે, ભગવાન એને રજા આપે છે. કારણ કે ભગવાન ચંડ કૌશિકને હવે એટલા બધા ગમી ગયા, ભગવાનને હવે છોડવાની આ મનની ઈચ્છા નથી. આચાર્ય સૂત્રની અંદર લખે છે કે પેલો સાપ વિચાર કરે છે કે જો હું બહાર રહીશ, ખુલ્લો રહીશ, તો કર્મ મહાસત્તા મને એવી તાકાત આપી છે, એવી એક શક્તિ આપી છે કે મારી આંખોની અંદર જરાક પણ સૂર્યનું કિરણ પડ્યું, મારી ઈચ્છા નથી કોઈને બાળવાની, કોઈને મારવાની, કોઈનો નાશ કરવાની, છતાં પણ મારી આંખમાં પડેલા સૂર્યના કિરણના કારણે એવી એક તાકાત, એવી એક શક્તિ મારી પાસે રહેલી છે કે શક્તિના કારણે મારી આંખમાંથી આગ નીકળશે અને નજીક પારેલા તમામે તમામનો સંહાર કરી નાખશે. મારે આ નથી થવા દે. અને ચંડોકૌશિક તમે જાણો છો, આ બધી વાર્તાઓ સાંભળ્યા પછી એ વાર્તાઓની ઉપર જે એક રહસ્ય છુપાયેલું છે, ચંડોકૌશિક નાગ અડધો અંદર ચાલી જાય છે. તમે કમ્પેરેટિવ વિચાર કરજો કે સાપનો ભાવ છે આ જગતની અંદર. આપણા ઘરની અંદર, આપણા પરિવારમાં કોઈને ગુસ્સો બહુ આવતો તો આપણે શું કહીએ એને કોની સાથેની તુલના કરીએ? સૌથી વધારે ગુસ્સાવાળું પ્રાણી કોણ છે? સાપ કહેવાય. જરાક કાકરી ચાડો કર્યો નથી ને સાપને ગુસ્સો આવ્યો નથી, સાપે ફૂંફાડો માર્યો નથી અને સામે રહેલાને હતો નહોતો કરી નાખે એવી ભયંકર ગુસ્સાની આગ સાપ પોતાની પાસે રાખે છે. આ ચંડકૌશિક નાગ અડધો અંદર ગયો અને કોઈકે એની પૂજા કરવા માટે ઘી રેડ્યું, દૂધ મૂક્યું, અને તમે જાણો છો કે એની ઉપર કેવી કીડીઓ, જંગલની ભયાનકમાં ભયાનક ગણાતી મોટી મોટી કીડી, નાની નાની નહીં, સેન્ટીમીટરની સાઈઝ વાળી નહીં, 1 ઇંચ 2 ઇંચની મોટી કીડી. કેટલા ભગવાન ગમી ગયા હશે ચંડકૌશિકને. આટલા ભયાનક ત્રાસની અંદર, આટલી ભયાનક પીડાની અંદર પણ પોતાને અફસોસ થાય છે. એવું તો બીજું દ્રષ્ટાંત મેઘકુમાર મુનિનું સાંભળ્યું છે ને, હાથીના ભાવમાં બીજાને બચાવ્યો, એ કરેલો ધર્મ એટલો બધો ગમી ગયો અને પોતે પડ્યો. પડ્યા પછી પણ પોતાના ધર્મનો, ઘણીવાર આપણે લોકો શું છે, ધર્મ તો કરી લીધો
પણ ઘણા લોકો સાહેબ પારણું કર્યા પછી અમે આમ શરીર અમારું વધી જાય છે એટલે શું કરે, ક્યાં કાપ મૂકે? અઠ્ઠી કરી હોય, તપસ્યા કરી હોય અને કર્યા પછી શું થાય? આપણા આંતરડા ચોખ્ખા થઈ જાય. ઉપવાસની પણ તાકાત છે. ઉપવાસના કારણે આપણા આંતરડા જે બધા ટોક્સિનો હોય, જે બધી ગંદકી હોય, ગંદકી બધી ખલાસ થઈ ગઈ અને પછી તમે પારણું કરો અને પારણાની અંદર સારામાં સારી વસ્તુઓ ખાઓ એટલે શું થાય? શરીર. અને આપણે દોષ કોને આપીએ? ઘણા હોય છે એવા, અહીંયા પણ એવા પરિવારો છે. મેં છોકરાને કીધું, ભાઈ તું સદ્ધી તપ કર, કે પપ્પા ના પાડે છે. કેમ ના પાડે છે? કે પપ્પા કહે છે કે તપસ્યા પછી શરીર. અરે ભાઈ, શરીર તપસ્યા પછી વધતું નથી. તપસ્યા પછી તે જે પારણું કર્યું અને તે ખાવાનું બે રોકટોક ચાલુ કર્યું. કારણ કે આ તો શું છે કે આ છે સ્પ્રિંગ વાળો કોચ છે. જોયો છે સ્પ્રિંગ વાળો કોચ? 45 દિવસ 46 દિવસ આપણે ઉપવાસ હતા ત્યાં સુધી બધી જ નાકાબંધીઓ હતી, બધી જ મર્યાદાઓનું પાલન હતું. જેવું ભાદરવા સુદ પાંચમે પારણું થશે પછી એવું ખરું કે 45 દિવસ સિદ્ધિ તપ કર્યો. જેટલા તપસ્વીઓ છે તપસ્વીને એવું ખરું કે 45 દિવસ સુધી રાત્રિ ભોજન નહીં કરવું. હોટલમાં રમેશે પહેલેથી નક્કી કરીએ કે જેને સિદ્ધિ તપ કરવો હોય એને છૂટ છે, બધી જ અનુકૂળતાઓ આપશું, પણ પારણા પછી 45 દિવસ તમારે હોટલમાં નહીં જવાય. પારણા પછી 45 દિવસ તમારે રાત્રિ ભોજનનો ત્યાગ કરવો પડશે. કેટલા આવે? ઓછા આવે. તપ આપણને ગમે છે, ખાવાનું છોડવાનું આપણને નથી ગમતું એવું નહીં, પણ ખાવાનું છોડવાનો સંસ્કાર આપણા મનની અંદર એટલો બધો સાબુત છે. આ છોડ્યા પછી પણ જે છૂટી ગયું છે એના માટેનો આપણા મનની અંદર એક આકર્ષણ છે, એક આપણા મનમાં એક એનું ખેંચાણ છે. માટે આટલો સિદ્ધિ તપ કર્યા પછી 45 દિવસ પછી રાત્રે ખાવાનો જો વિચાર આવે ને તો શાસ્ત્રકાર પરમેશ્વર આપણા માટે બહુ દુઃખની વાત છે. 45 દિવસ સુધી તે અણહારી પદની આરાધના કરી તો એવું નાની સૂની પરાક્રમ નથી કર્યું. અહીંયા બી હશે ને ખાઉધરા ગલી, રાત્રે બધા લોકો ક્યાં વિદ્યાનગર રોડ પર ક્યાં ભેગા થાય? બધા વિદ્યાનગર રોડ ઉપર આમ પુરોહિતની ખીચડી, યોગેશના ખમણ, આનંદ એવા સ્થળો છે કે જે સ્થળો પર લોકોની ભીડ હોય છે. એ બધું છોડવું આપણા માટે આસાન નથી. આપણે છોડી દીધું. પરમાત્માનો ઉપકાર, સુદેવ સુગુરુ સ્વધર્મ આપણને મળ્યા, એના કારણે આપણે આ બધી વસ્તુ છોડવાની ઈચ્છા થાય. તમે વિચાર તો કરો કે જે બાળકને કોઈ પણ વસ્તુ તમે હાથમાં આપો, નાનું બાળક હોય 1 વર્ષનું 2 વર્ષનું, ક્યાં નાખે છે બાળક? ખાવાના સંસ્કાર આપણે એવા ગાઢ કર્યા છે જેને શાસ્ત્રીય ભાષામાં આહાર સંજ્ઞા કહેવાય. એ સંજ્ઞા એટલી બધી આપણી તીવ્ર છે. કોઈ પણ વસ્તુ બાળકના હાથમાં આપીએ સીધી ક્યાં નાખે? પછી જોતું નથી કે આ ખવાય કે ન ખવાય. વસ્તુ મળી એટલે સિદ્ધિ મારે કશું નથી મળતી તો પોતાના આંગળા પર પોતાના મોંમાં નાખે. આ ખાવાના સંસ્કાર અનેક ભવોના આપણી પાસે છે, છતાં પણ આપણને ખાવાનું છોડવાની ઈચ્છા થાય. કશું જ ખાવું નથી, માત્ર ઉકાળેલું પાણી જ પીવું છે. આ પ્રકારની જે આપણી ભાવના થઈ એ પણ પરમાત્માની કૃપાના કારણે થઈ. પણ મારે કેવી છે વસ્તુને આપણે હવે આગળ ચાલતી રાખવાની. ધર્મ જે આપણે કર્યો એ કરેલો ધર્મ આપણો આમ કનેક્ટેડ રહેવો જોઈએ. તો જ શાસ્ત્રકાર પરમર્ષિ કહે તમારો ધર્મ કનેક્ટેડ હશે. સંગમનો ધર્મ શાલિભદ્ર બનાવ્યો, બરોબર ને? પોતાની પાસે કશું જ હતું નહીં, પણ મુનિને પોતે આપી દીધું. એને પોતાને વસવસો અફસોસ બિલકુલ થતો નથી. મજા આવી ગઈ. ભલે મને કશું ખાવાનું નથી મળ્યું, આટલી સ્વાદિષ્ટ વસ્તુ મેં મારા મુનિને, મારા ગમતા મહારાજને આપી દીધી, બહુ મજા આવી ગઈ. આ તો શું થાય, ઘરની અંદર વસ્તુ સારી બનતી હોય ને આપણે ઉપવાસ હોય કે આંબીલ હોય, આપણે બોલીએ ઘણી વાર આજે તને આ વસ્તુ બનાવવાની ઈચ્છા થઈ, આજે આંબીલ કાલે કરી તો શું વાંધો આવતો હતો? થાય ને મનમાં ઈચ્છા. આમ તૂટી ખુશીને આપણે પૂછીએ ને આપણે મનમાં થાય.
આપણું મન એટલું તો આમ ચંચળ ને માકડા જેવું છે ને, મન જલ્દી પકડાય એવું નથી. મન કોઈ બી જગ્યાએ સખનું રહેતું નથી. ક્યાં ને ક્યાં મન એવું કૂદકો મારે. ભલે સારામાં સારો તપ, સારામાં સારી આરાધના આપણે કરીએ છીએ, છતાં પણ મનની અંદર એવા વિચારો આવી જાય કે વિચારોના કારણે આપણને થાય કે આ વસ્તુ આમ થઈ હોત તો કેવું છે. પણ શાસ્ત્રકાર પરમર્શી કહે તારા મનના વિચારો એને જો તારે કાબુમાં લેવા હોય તો કોઈક ધર્મ એવો કરવો પડશે કે જે ધર્મ તને ગમી ગયો. પ્રસન્નચંદ્ર રાજાશ્રીની વાત તમને ખબર છે ને? માત્ર 2 સમયનો, આનું જીવન તો બહુ મોટું છે, પણ માત્ર 2 સમયની વાત. શ્રેણીકે પ્રસન્નચંદ્ર રાજાશ્રીને વંદન કર્યા. ભગવાનને જઈને પૂછ્યું કે આટલા સરસ તપસ્વી મહારાજ, મોહ ઉપર કેટલું તપસ્યાનું તેજ હતું. ભગવાન, હું ઓવારી ગયો. મહારાજ બહુ મજાના હતા, પણ પરમાત્મા મારે જાણવું છે મહારાજ, જો અત્યારે કાળ ધર્મ પામે તો ક્યાં જાય? શ્રેણીકે ભગવાનને પૂછ્યું. ભગવાન તો ત્રિકાળ જ્ઞાની છે. પ્રસન્નચંદ્ર રાજર્ષિના મનની અંદર શું ચાલી રહ્યું છે, શું વિચારી રહ્યા છે, શું મનની અંદર સંકલ્પ વિકલ્પની એક હારમાળા ચાલુ થઈ છે, બધું જ ભગવાનને દેખાયું. અને પરમાત્મા બોલ્યા, શ્રેણીક મહારાજ જો હમણાં કાળ ધર્મ પામે તો મરીને 7મી નરકમાં જાય. શ્રેણીકે પોતાની આંખોથી મહાત્માના દર્શન કરેલા. એને પોતાના કાન ઉપર ભરોસો બેસતો નથી. ભગવાન સાધુ નરકમાં જશે, એ પણ 7મી નરક, સૌથી છેલ્લી નરકમાં, 7મા નરકમાં પહોંચશે. પોતાને એવો વિચાર પણ નથી આવતો ભગવાન કદાચ ચૂકી ગયા હશે. પરમાત્માને કે ભગવાન આપ જે બોલ્યા મને બરોબર સંભળાયું નથી. ભગવાનને તેવું બોલાય નહીં. આપ જે કહો છો, સૈનિકને પોતાને ખબર છે મારા ભગવાન 3 જ્ઞાનથી યુક્ત છે. આ થનારી વસ્તુઓ, થયેલી વસ્તુઓ અને વર્તમાનની તમામે તમામ વસ્તુઓ સાથે ભગવાન બરોબર જ્ઞાનથી જોઈ રહ્યા છે. માટે ભગવાનને એવું તો બોલાય નહીં. એટલે ભગવાનને કહે છે પરમાત્મા આપ શું બોલ્યા? મારા કાન ઉપર મને ભરોસો નથી, કાંઈક બરોબર સંભળાયું નથી. એક સમય અને બીજા સમય પરમાત્માએ કીધું, હમણાં જો આ મુનિનો કાળ ધર્મ થાય તો ક્યાં જાય? મન કેવું છે? 1 સેકન્ડની અંદર મન, સેકન્ડ પણ સમય કરતા મોટી છે. સેકન્ડને તો તમે માપી શકો છો, સમયને આપણે માપી શકતા નથી. આપણે આંખનો પલકારો કરીએ ને, એની અંદર અસંખ્ય સમય આપણા હાથ પસાર થઈ જાય. એટલા 1 સમયની અંદર મને વિચારો કર્યા, મને એવા કુતર્કો કર્યા, વિકલ્પો કર્યા, જેના કારણે પેલા મુનિ જે સાધુ થયા હતા, જે તપશ્ચર્યા કરતા હતા, જે પોતે આરાધના કરી રહ્યા હતા. પ્રસન્નચંદ્ર રાજર્ષિની આરાધના અદ્ભુત છે. સૂર્યની સામે શરીર ઉપર એક જ કપડું પહેરીને પોતે ઊભા છે. વૈશાખ મહિનાનો ગરમીનો સૂર્ય આગ ઓકી રહ્યો છે, આગ પોતાના શરીર ઉપર પોતે ઝીલી રહ્યા છે. આવી ભયંકર તપશ્ચર્યા એ કરી રહ્યા છે, પણ મનના વિચારો જે એમને આવ્યા એના કારણે ભગવાને કીધું 7મી નરક. એક સમયમાં આ પૃથ્વી, આ લોકનો જો છેડો કહેવાય ને 7મી નરક છે. નીચે જવું હોય તો 7મી નરક, અને ઉપર જવું હોય તો સર્વાર્થ સિદ્ધ વિમાન, સિદ્ધશિલા તો એની ઉપર છે. અને બીજા જ સમયે પરમાત્મા કહીને શ્રેણીક મહાત્માનો જો કાળધર્મ થાય, હવે 7મી નરક માની હવે સર્વાર્થ સિદ્ધ વિમાનમાં પહોંચે. અને પરમાત્મા બોલી રહ્યા છે ત્યાં દેવ દુંદુભીનો મનની તાકાત. એવું લાગે છે આપણને કે મનનો આપણે બહુ દુરુપયોગ કરી રહ્યા છીએ? એવું લાગે છે? આજે પેરાસાયકોલોજીના વિભાગો છે, વિભાગોની અંદર તમારા મનને તમારે મજબૂત બનાવવું હોય, તમારે મનની તાકાતનો જો પરિચય કેળવવો હોય, એવી મનની તાકાત એટલી જબરદસ્ત છે. એક સમયની અંદર આટલો ફેરફાર થઈ જાય. આપણને કઈ સેકન્ડ ગમે તો ઈચ્છા કઈ નથી. પ્રસન્નચંદ્ર રાજેશને પહેલી સેકન્ડમાં રહેવાની તમારી ઈચ્છા થાય કે બીજી સેકન્ડમાં કે ત્રીજી સેકન્ડમાં?
તમને ઓપ્શન આપું કે આ ત્રણમાંથી એક સેકન્ડ તમે પસંદ કરી લો, કઈ સેકન્ડમાં જવું છે આપણે? વિચારો તો આવે છે ને આપણે, પણ વિચારો આવ્યા પછી સારા વિચારો જો આવતા હોય, એ વિચારો માટેનો આપણા મનની અંદર એક પસ્તાવો, મનની અંદર એક અફસોસ આપણા જો જીવનમાં થતો હોય, શાસ્ત્રકાર પરમર્શી કહી રહ્યા છે તારા મનના પાપો. સારા વિચારો જો તું કરીશ તો મનના પાપો હટી જતા વાર નહીં લાગે. જે પ્રસન્નચંદ્ર રાજર્ષિના મનના પાપો ફટાફટ હટી ગયા. 7મી નરકમાં જવું એટલે શું? આ જગતની અંદર તમને જે દુઃખ પડે છે એનાથી 1000 ગણું નહીં, અનંત ગણું દુઃખ 7મી નરકની અંદર આપણા આત્માને પડે એવી જગ્યાએ આપણે જવાનું થાય. એટલા ભયાનક કુકર્મના વિચારો આત્માની અંદર જે મહાપુરુષે ચોંટાડ્યા, એ જ મહાપુરુષે કેવો આત્માને ખેંચ્યો, કેવો આત્માને ઉઠાવ્યો, કે ઉઠાવેલા આત્માએ વિચારોની જે પોતાની કાતિલતા હતી, કાતિલતા છોડતા ગયા, છોડતા ગયા, છોડતા ગયા, અને ક્યાં પહોંચ્યા? સર્વાર્થ સિદ્ધ વિમાનની અંદર. માટે શાસ્ત્રકાર પરમર્શી આપણા જીવનની અંદર એવો એકાદ પણ ધર્મ, તમને સામાયિક બહુ ગમે ને? ઔષધ ગમે કે ઘણો કેવા હશે કે વર્ષમાં એક ઔષધ તો અવશ્ય કરે. હોય છે ઘણા લોકો સંવત્સરીનો દિવસ આવે એટલે ઔષધ કરે, કારણ કે એ લોકોને ખબર કે સંવત્સરીનો દિવસ બહુ ઝડપથી પસાર થઈ જાય, બહુ રાહ જોવી નહીં પડે. પ્રતિક્રમણ પણ સપાટા બંધ પૂરું થઈ જાય, સૂર્યાસ્ત સમય આપણને એક્ઝિટ મળી જાય. પણ સામાયિક તમને ગમે છે, પણ એ સામાયિકની અંદર જે તમારા મનની અંદર, સામાયિક શબ્દનો અર્થ એ શું છે? સમતા, મનની સમતા. સંસારની અંદર તમારે જો મોટી તકલીફ હોય તો મનની વિષમતાની તકલીફ છે. મનની વિષમતા તમારા સંસારમાંથી તમે કાઢી નાખો પછી તમે સ્વર્ગમાં જ છો. તમારે કોઈ જુદો સ્વર્ગ ઢૂંઢવાની જરૂર નથી. મનના વિકલ્પોના કારણે જ, મનના વિચારોના કારણે, મનના કુતર્કોના કારણે આપણા મનની અંદર આપણે દુઃખી થઈએ છીએ, આપણે પરેશાન થઈએ છીએ. બ્રહ્મદત્ત ચક્રવર્તીની વાત તમને ખબર છે? એ શું કરતો હતો સવારના પડવા? ખબર છે ને? આખી વાત કહેતો નથી. પોતાની આંખ કોઈ બ્રાહ્મણે ફોડી નાખી, આંધળો થઈ ગયો. એટલો ભયાનક ગુસ્સો આ ચક્રવર્તી રાજાને આવે છે કે મારી આંખ પેલા બ્રાહ્મણે ફોડી નાખી. આપણે એક વાર વિચારી શકીએ કે પેલા બ્રાહ્મણને જો સજા કરી હોત, આપણે માનત કે ચક્રવર્તી રાજા છે, આખી પૃથ્વીનો માલિક છે, બ્રાહ્મણે એની આંખ તોડવાનો મોટો અપરાધ કર્યો છે, એને મારી નાખ્યો હોત તો કદાચ આપણે એને કદાચ એક વાર માફ કરત, એની મૃત્યુની સજાને આપણે કદાચ સ્વીકારી લેત. પણ બ્રહ્મદત્ત ચક્રવર્તી એને તો મારી નાખે છે. મારી નાખ્યા પછી કે છે મારી આંખ બ્રાહ્મણે લીધી, આખી બ્રાહ્મણ સમાજને મારે ખલાસ કરી દીધી છે. અને પોતાના મંત્રીને એને હુકમ કર્યો, રોજ તમારો થાળ હોય તો જમવાની થાળીનો છે ને, એક થાળ ભરીને મને બ્રાહ્મણોની આંખના ડોળા હોય, સવારના પોરની અંદર તમારે મને આપવાની. આજે 100-200 બ્રાહ્મણોને મારવાના, એની આંખ કાઢી લેવાની અને ભેગી કરેલી આંખ તમારે સવારના પોરની અંદર મારી પાસે લાવવાની. એ જ્યાં સુધી આંખનો થાળ ભરેલો તમે મારી પાસે નહીં લાવો ત્યાં સુધી હું મોંમાં પાણી નહીં નાખું. મંત્રીઓ સમજદાર હતા. એક વ્યક્તિનો ગુનો, એની સજા આખી કોમને, આખા સમાજને કેમ કરાય? એટલે શું કરે? જાંબુના ઠળિયા, જાંબુ ફળે છે ને, જાંબુ આમ હાથમાં લઈએ ને તો આંખ જેવું લાગે, એના ઠળિયા કાઢીને થાળ ભરીને આપે. પેલો બ્રહ્મજન શું વિચાર કરે? વિચાર, હું તમને વિચારની તાકાત કહું છું. છે ઠળિયા, કોઈને માર્યા નથી, કોઈનું લોહી પણ એક બુંદ જેટલું પણ કાઢ્યું નથી, છતાં પણ એક જાંબુના ઠળિયા, જાંબુ જે ઝાડ ઉપર
ઘણી જગ્યા હોય છે જાંબુ, એ જાંબુના ઠળિયા નીચે પડ્યા, એનો કલર પણ એવો હોય, કાળો હોય. કલર તો પેલાને જોવાનો ન હતો, પણ હાથ આમ ફેર, હાસ મજા આવી ગઈ. આજે તો આમ ખેદાન મેદાન કરી નાખ્યા, કેટલા બ્રાહ્મણોને મારી નાખ્યા, અને પોતે હાથ જોડતો જાય. અને શાસ્ત્રકાર પરમર્ષિ કહી રહ્યા છે, બ્રહ્મદત્ત ચક્રવર્તીએ એક પણ બ્રાહ્મણની આંખ એના મંત્રીઓ દ્વારા આવી ન હતી, છતાં પણ મનની અંદર પાપો એટલા ભેગા કરતા ગયા. તમે કોઈના રિસેપ્શનમાં જાઓ, વાનગી સારી બની હોય, શું બોલે? એમ તો બોલો ને, બહુ સરસ મજાની વાનગી બનાવી દીધી છે. આ વાનગી જો દેવ લોકમાંથી જો દેવ આવે તો એ પણ, ઘણા લોકો આપણા બોલવાની ભાષા, કોઈને તમારે ચડાવવો છે, કોઈની તમારે પ્રશંસા કરવી છે, પણ એટલું તો ધ્યાન રાખો કે પ્રશંસા કરતી વખતે જે વસ્તુ સદ્ભૂત જ નથી, જે વસ્તુ ક્યારે પણ સંભવિત થવાની જ નથી, એ વસ્તુની વાત કેમ કરીએ? અને વસ્તુની પ્રશંસા તમે કરો એટલે વસ્તુની સાથે જોડાયેલી તમામે તમામ ચીજો, એના પાપો, એના દોષો આપણને ચોંટતા જાય. માટે શાસ્ત્રકાર પરમર્ષિ કહી રહ્યા છે, મનના વિચારોના કારણે, મનના વિકલ્પોના કારણે ઘણીવાર ભૂતકાળમાં વાતો આવતી હતી, એક નાની નાની વસ્તુની અંદર મનના વિચારો કેવા બદલાતા જાય. સફેદ વાળ માથામાં, પતિના માથામાં જોયો, અને પત્નીએ પતિને વાત કરી, તમને શું વિચાર આવે? બ્લેક એન્ડ વ્હાઈટ કલરનો વિચાર આવે? હવે હું ગરડો થઈ ગયો, હવે મને કોઈ અંકલ કહીને બોલાવશે, હવે હું આંટી થઈ ગઈ, હવે મને કોઈ કાકી કહીને બોલાવશે, એટલે આપણા શું કરીએ? બૂટને પોલિશ કરીએ. એમ બૂટની પોલિશ કેવી હોય? કાળી. કે માથાની પોલિશ કરીએ કે નહીં? પણ ભૂતકાળમાં એવા રાજાઓ થયા, સફેદ વાળ, પત્નીએ બતાડ્યો, એને વિચાર આવી ગયો, બસ સંસારની અંદર હું એટલો બધો રચ્યો પચ્યો રહ્યો, હું ઘરડો થયો, મારી ઉંમર વધી ગઈ, વર્ષો પસાર થયા, મને ખબર જ ના પડી. અને પોતાની પત્નીને કહે, ચલ હવે મારે સર્વસંગના ત્યાગે જવું છે. આપણા મનના વિચારો, આપણો વિચાર કેવા? શરીરને શું, આમ શરીરને, એક શરીર એવી વસ્તુ છે ને, તમને જાણી લો, તમે સારામાં સારી વસ્તુ શરીરમાં નાખશો તો શરીર, આ જગતની એવું કોઈ ફેક્ટરી ખરી કે જે ફેક્ટરીમાં તમે સારો માલ નાખો અને ખરાબ માલ નીકળે? છે ને ફેક્ટરી વાળા, અહીંયા મેન્યુફેક્ચરરો છો ને, શું નામ? ફેક્ટરીમાં રો મટીરિયલ કેવું હોય? પેપરની ફેક્ટરી એકવાર જોઈ હતી, કાગળની ફેક્ટરી. કાગળની ફેક્ટરીની અંદર તમે એક્ઝિક્યુટિવ બોન્ડ તો કલાબાસ્ટર કહો છો, એ સારામાં સારો ગણાતો કાગળ બનાવવા માટે જે કાચો માલ જેને કહેવાય, એ કાચો માલ કેવો હોય? જેની પાસે આપણે ઉભા પણ ન રહી શકે એટલી દુર્ગંધ એ માલમાંથી આવતી હોય, એવો દુર્ગંધયુક્ત માલ, કાચો માલ ફેક્ટરીમાં જાય, શું બને? સારામાં સારો ગણાતો પેપર, જે ચેકબુકની અંદર સહી કરવા માટે વપરાય, જે ડોક્યુમેન્ટની અંદર લેઝર પેપર તરીકે વપરાય, એવો કાગળ બની જાય. પણ શરીર શું બોલો તો ખરા? સારામાં સારી વસ્તુ, ગઈકાલે શું હતો? રવિવાર હતો, બહાર ગયા હશો ને ફરવા, એ બેઠેલામાંથી ભાવતી વસ્તુ, ભાવતી ચીજો તમે ખાઈ 12 કલાક પછી, શરીર એક એવી વસ્તુ છે કે જેમાં સારામાં સારી વસ્તુ તમે આપશો, એનો આઉટકમ જોવો પણ ન ગમે, જેનો વિચાર પણ ન કરવો ગમે. માટે શરીર, માટે શાસ્ત્રકાર પરમર્ષિ કહે, શરીરને સાચવવા માટે આપણે બધા પાપો કરીએ છીએ. મનના વિચારો કરીએ છીએ, મારું શરીર તંદુરસ્ત રહેવું જોઈએ, મારું શરીર સારું રહેવું જોઈએ, મારા શરીરમાં નખમાં પણ રોગ ન થવો જોઈએ. આ બધી આપણી જે વિચારો છે, આપણી જે કલ્પનાઓ છે. માટે શાસ્ત્રકાર પરમર્ષિ આપણા જીવનની અંદર શરીરનું જે થવું હોય તે થાય, પણ મારે મનથી પાપ માંથી મારે અટકવું છે. એકાદ પણ ધર્મ નક્કી કરવું છે ને,
તમારો ગમતો ધર્મ કયો? કે જે ધર્મ તમારી સાથે અકબરને હીરસુરી મહારાજ ગમી ગયા હતા, મુસલમાન રાજા અકબર. પણ થોડીક આપણે રસ્તાનો સાંભળો તો થોડી કલ્પના કરો. આપણે તો એક પણ વસ્તુ મુસલમાન કરેલી કોઈ વસ્તુ આપણે કરતા નથી. એવું સાંભળીએ તો પણ આપણને આમ છી છી થાય એવા આપણા વિચારો છે. છતાં પણ અકબરને જેવા હીરસુરી મહારાજ ગમ્યા એવા આપણને કોઈ મહારાજ ગમ્યા હોય તો વિચારશે. પુણ્યાને સામાયિક ગમ્યું, એવું એકાદ સામાયિક આપણું હોય તો બી ચાલશે. આપણો ધર્મ છે ને, બહુ વધારે કરવાની જરૂર નથી. સિદ્ધાંત બુદ્ધાંત આવડતું એમાં શબ્દ આવે છે ઇકો વિન અમુકાર. અને અવકારમાં શું આવે છે? એસો પંચન અમુકારો. શું આવે પછી આગળ? કેટલા ભાગ? આ ભાવના, આ ભાવના કેટલા નૌકાર ગણ્યા આપણે? તો કહો તો ખરા, કેટલા બધા નૌકાર ગણ્યા? છતાં પણ નૌકાર સાથે આપણું જે કનેક્શન હોવું જોઈએ, કનેક્ટેડ હોવા જોઈએ. નૌકાર મંત્રનો આપણે પાઠ કરીએ, આપણા મનની અંદર પંચ પરમેષ્ઠી ભગવંતો હાજર થવા જોઈએ, એની સાથે આપણું જોડાણ થવું જોઈએ. બધી જ વસ્તુઓથી આપણે વંચિત રહી જઈએ છીએ. માટે આપણા ધર્મમાં આવી જબરજસ્ત તાકાત હોવા છતાં પણ એ ધર્મનો આપણે સદુપયોગ કરી શકતા નથી. માટે શાસ્ત્રકાર પરમર્શ કહી રહ્યા છે, આજે સમય થઈ ગયો છે, મૂકું છું. કોઈ પણ ધર્મ એવો આ પ્રકારનો આપણે પસંદ કરવો જોઈએ કે જે ધર્મ આપણા માટે ગમતો હોય. એ ધર્મ સાથે ક્યારે પણ આપણે બાંધછોડ, ક્યારે પણ સમાધાન, આજે તો બધી જગ્યાએ સમાધાન કરીએ છીએ. તપ કર્યો હોય, ભયાનક વેદના કે ભયાનક શરીરની અંદર બીમારી પેદા થઈ, સ્વજનોએ કીધું ભાઈ પારણું કરી નાખો. પેલો તપસ્વી કે સાહેબ પારણું ન કરાય. પપ્પાને કે પપ્પા કેવી રીતે પારણું કરાય? મહારાજ સાહેબે મને પછાણ આપ્યું છે, કઈ નહીં હું કાલે સવારે ઉપાશ્રયમાં લઈ જઈશ આનંદ મંગલમાં. મહારાજ સાહેબ પાસે શું આપીશ? બોલો બોલો, પ્રાયશ્ચિત અપાઈ દઈશ. આવા પ્રાયશ્ચિતનો કોઈ અર્થ નથી. મનનો ભાવ આપણો તો એવો જ હોવો જોઈએ, મારે ગમે તે થાય, મારા તપ સાથે મારે કોઈ બાંધછોડ કરવી નથી, કોઈ સમાધાન કરવું નથી. આ તપ મારે પકડી રાખવો છે. આવા મનનો ભાવ હોય. નાગકેતુએ પણ આવો તપ પકડી રાખ્યો. આપણા સૌની અંદર એવા પ્રકારનો ધર્મ આવી જાય કે જે ધર્મના કારણે તપ પૂર્ણ થયા પછી પણ તપને સાથેનો ગમો આપણો જોડાયેલો રહે અને લોકોને ખબર પડે કે આ ભાઈ તપસ્વી હતા, અત્યારે પણ તપસ્વી છે. એવા પ્રકારની મનની પ્રતીતિ થાય એવી રીતે આપણે ઈચ્છા. આપણે આંબીલના રવાના કરવી છે.